જૂનાગઢ પંથકના ઓજત 2 ડેમના દરવાજાના સમારકામને લઈને ડેમમાં રહેલ પાણી છોડવામાં આવશે, જેથી પોરબંદર જિલ્લાના 11 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામ પાસે સ્થિત ઓજત 2 સિંચાઈ યોજનાના દરવાજાઓની જાળવણી અને સમારકામ માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ડેમના કુલ 25 દરવાજાઓ પૈકી 6 દરવાજાની યાંત્રિક કામગીરી હાથ ધરવાની હોવાથી આગામી તારીખ 30 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યાથી ડેમમાંથી ઓજત નદીમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેના કારણે નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. આ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના નદીકાંઠાના વિસ્તારોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ખાસ કરીને કુતિયાણા તાલુકાના મૈયારી અને અમીપુર ગામ તેમજ પોરબંદર તાલુકાના બળેજ, રાતિયા, નવી બંદર, ચિકાસા, ગરેજ, ઉટડા, કડચ, પાતા અને માધવપુર સહિતના ગામોના રહીશોએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર રહેશે. પોરબંદર ડિઝાસ્ટર મામલતદાર અંકુર લડાણી દ્વારા અસરગ્રસ્ત ગામોના સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે પાણી છોડવાના સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિએ નદીના પટમાં અવરજવર કરવી નહીં. અંકુર લડાણી, મામલતદાર ડિઝાસ્ટર, પોરબંદર. આગામી સમયમાં જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામ પાસે આવેલ ઓજત 2 સિંચાઈ યોજનાના 25 પૈકી 6 દરવાજાની યાંત્રિક કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ યાંત્રિક કામગીરી કરવાની હોવાથી તારીખ 30/4/2026 અને સવારના 6 વાગ્યાથી ઓજત 2 ડેમમાંથી ઓજત નદીની કુલ વહન ક્ષમતાના 10મા ભાગનું પાણી ઓજત નદીમાં છોડવામાં આવશે. આ પાણી છોડવાથી જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અને પોરબંદર જિલ્લાના પણ કુતિયાણા તાલુકાના મૈયારી તેમજ અમીપુર ગામ અને પોરબંદર તાલુકાના બળેજ, રાતિયા, નવી બંદર, ચિકાસા, ગરેજ, ઉટડા, કડચ, પાતા અને માધવપુરના વિસ્તારના કાંઠા વિસ્તારમાં રહેતા તેમજ ગામ લોકોને ખાસ કરીને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ તેઓના ઢોર ઢાખરને પણ નદીના પટમાં ન લઈ જવા માટે જિલ્લા વહીવટી તંત્ર પોરબંદર દ્વારા આપ સૌને માહિતગાર કરવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન નદીના પટમાં અવરજવર ન કરવા માટે આપ સૌને હાર્દિક અપીલ કરવામાં આવે છે. ખેડૂતો અને પશુપાલકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓએ પોતાના ઢોર ઢાખરને નદીના વિસ્તારમાં લઈ જવા નહીં, જેથી કોઈ જાનહાનિ કે પશુહાનિ ન થાય. નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોએ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું અને સુરક્ષિત રહેવા સૂચના આપી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.